ભુજની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શક્તિ લીડરશીપ મોક સંકલન નારીવંદન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાની દીકરીઓ એક દિવસ માટે અધિકારી, પદાધિકારી અને પત્રકાર તરીકે પોતાના નેતૃત્વના કૌશલ્ય ગુણોનું પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું। કલેક્ટરના સીધા નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો હતો। કચ્છના વહીવટીતંત્ર દ્વારા આજે એક અદ્ભુત અને આકર્ષક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શક્તિ લીડરશીપ નામના કાર્યક્રમ મોક સંકલન નારીવંદન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને બાળ સુરક્ષા અધિકારી અવની દવેના સીધા માર્ગદર્શન હેઠળ આજે શક્તિ લીડરશીપ મોક સંકલન નારીવંદન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની દીકરીઓ એક દિવસ માટે વિવિધ અધિકારી, પદાધિકારી અને પત્રકાર તરીકેની જવાબદારી સોંપી તેમના નેતૃત્વના કૌશલ્ય તથા અપેક્ષિત ગુણનું અવલોકન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। મોક સંકલન બેઠકનું વિશેષ આયોજન આજે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લાની દીકરીઓ અધિકારી, પદાધિકારી અને પત્રકાર બનીને અદ્ભુત ભૂમિકા અદા કરવામાં આવી હતી। કલેક્ટર કચેરી ખાતે આજે સવારે 11 કલાકે શક્તિ લીડરશીપ મોક સંકલન નારીવંદન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ દીકરીઓ પોતાના જે નેતૃત્વના ગુણ છે તે પ્રસ્થાપિત કરવામાં આવ્યું। કોઈ દીકરી IPS પોલીસ અધિકારી બની હતી, તો કોઈ IAS કલેક્ટર બન્યા હતા, તો કોઈ પ્રાંત અધિકારી બન્યા હતા। અલગ અલગ પ્રકારના પદ શોભાવ્યા હતા અને કોઈ મીડિયાની પણ સુપેરું ભૂમિકા નિભાવી હતી અને અદ્ભુત કાર્યક્રમનું રિપોર્ટિંગ કરી અને મીડિયાના કાર્યક્રમને પણ દીપાવ્યા હતા। સમગ્ર કામગીરીનું અવલોકન જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આજે જાણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દીકરીઓ આખા કલેક્ટર કચેરીનું એક વિશેષ સંચાલન કર્યું હતું। નમસ્કાર, હું જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચ્છ। આપણે સૌ જાણીએ છીએ કે 1 થી 8 ઓગસ્ટ અંતર્ગત નારીવંદન ઉત્સવની ઉજવણી થાય છે અને સમગ્ર ગુજરાતમાં ઉજવણી થાય છે અને અલગ અલગ દિવસોની અલગ અલગ થીમ આધારિત ઉજવણી થાય છે। આજે આપણું મહિલા નેતૃત્વ દિવસનું થીમ છે અને આપણા જે થીમને આપણે અસરકારક રીતે સાકાર જે કર્યું છે, તો આજે જે કાર્યક્રમ છે એ આપણો શક્તિ લીડરશીપ, જેમાં દીકરીઓ જે છે એ બધું સંકલનનું કામગીરી સંભાળશે। એટલે મોક સંકલનનું આયોજન આપણે આજે કરવામાં આવ્યું છે અને આજે આયોજન છે એ માનનીય જિલ્લા કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે। આપણા માટે આનંદની વાત એ છે 106 દીકરીઓએ આપણા આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને જેવી રીતે અધિકારીઓને પદની કે જે પદાધિકારીઓના પદની જે ગરિમા જળવાય એ જ રીતે દીકરીઓને એન્ટ્રી આપવામાં આવી છે અને ખાસ કરીને આપણે કલેક્ટરશ્રી છે, DDO શ્રી છે, SP શ્રી છે, સાંસદશ્રી છે, બધા ધારાસભ્યશ્રીઓ છે, મંત્રીશ્રી છે, તો તમામ દીકરીઓને પ્રોટોકોલ પ્રમાણે ગાડી પણ ફાળવવામાં આવી છે અને એન્ટ્રી પણ દીકરીઓને એ જ પ્રમાણે આપવામાં આવી છે અને જેવી રીતે સંકલન કાર્ય કરે, જેવી રીતે પ્રશ્નો પૂછાય, જવાબ અપાય, એવી જ રીતે આપણે આજે પ્રશ્નનું પણ આયોજન કરેલું છે। દીકરીઓ છે એ જ અધિકારી છે, દીકરી છે પદાધિકારી છે, બધી દીકરીઓ જે છે આજે સંકલનનું સમગ્ર જે સંચાલન છે એ દીકરીઓ દ્વારા થશે અને આપણા માટે ગર્વની વાત એ છે કે કચ્છ જિલ્લો હંમેશા નવતર પહેલ કરવા માટે જાણીતો છે। તો આ જે નવતર પહેલ છે એ આપણા સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આવી મોક સંકલનનું આયોજન થયું છે। આની અગાઉ પણ આપણે જેમ વાત કરી કે નવતર પહેલ કરવા માટે કચ્છ જિલ્લો જાણીતો છે, તો બાલિકા પંચાયતની પણ આપણે પહેલ કરી હતી, જેની નોંધ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી અને આપણી બાલિકા પંચાયતને નોંધ લઈ અને આજે સમગ્ર ગુજરાતમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે। ધન્યવાદ।